નજર બુલેટિન ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર। અરવલ્લીના મોડાસા શહેરમાં વધતી ચોરીઓ સામે કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર અપાયું। મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે। આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલના નેતૃત્વ હેઠળના જિલ્લા પોલીસ વડા આરબી ડાભીને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને શાળા કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે। કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવી સીસીટીવી સર્વેલન્સ મજબૂત કરવું તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી। આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ, અચલ સાગર, મદની મલેક, હીરાભાઈ, અમિત મકોણા, વાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ખાતે ઘરફોડ અને દુકાનોની ચોરીઓના બનાવો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે, જેના અનુસંધાને આજે અમે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર આ બનાવોની અંદર ઘટાડો થાય એ માટે નવી ટીમોની રચના થાય, સીસીટીવીની સુવિધા વધારવામાં આવે, સાથે સાથે આગામી દિવસોમાં જ્યારે વેકેશન પડવાનું છે ત્યારે વાલીઓ અને શિક્ષકો પોતાના વતનમાં જતા હોય ત્યારે ભૂતકાળના વર્ષોમાં પણ ખૂબ મોટા બનાવો ચોરીઓના બન્યા છે, એટલે પોલીસે એ બાબતે ધ્યાનમાં રાખી અને જે રેકી કરતા લોકો વારંવાર આવી જે ચોરીઓના બનાવોના ભોગ બનતા હોય છે એ અટકાવવા માટે પગલાં ભરવા જોઈએ। શાળા અને કોલેજોમાં જે વેકેશન હોય છે, જેની અંદર આ વેકેશનનો લાભ લઈ અને લોકો શૈક્ષણિક સાધનો, કોમ્પ્યુટર સહિતના જે શૈક્ષણિક સાધનો છે એની પણ ચોરીઓના બનાવો બનતા હોય છે, એટલે જિલ્લા પોલીસ વડાને અમે આજે આવેદનપત્ર આપી કહ્યું છે કે તમે એક ફોર્સ બનાવો અને સાથે સાથે રાત્રિ પેટ્રોલિંગ પણ ઝડપી બનાવવામાં આવે અને વધુ કરવામાં આવે એ માટેનું આવેદનપત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે।